ઘટતા નથી, તેની શોભા છે. એમ આપણી કોઈ પણ આરાધના, ઉપદાન હોય, નવવાણું હોય, ચોડિયાર છઠ કરીને સાતયાત્રા હોય, નિત્ય પૂજા હોય, નિત્ય સામાયિક હોય, કોઈ પણ ધર્મ આરાધના જે છે એ બધી જ ડાળી અને પાંદડા છે. પણ એ બધી ડાળી અને પાંદડાની આરાધનાનું જે સજીવપણું જે છે ને આધાર, એ મૂળ એટલે કે જ્ઞાન છે. જો જ્ઞાન હશે અને એક આરાધના થશે તો પણ ભવ સમુદ્રનો પાર થશે. જ્ઞાન નહીં હોય અને ઘણી બધી આરાધનાથી આખી યાદી ભરાઈ જતી હશે તો થોડો પુણ્યબંધ થશે, લોકોમાં પણ પ્રસિદ્ધિ થશે, પરલોકમાં પણ ઉત્તમ દેવલોક વગેરેના ભવ મળશે, યશ મળશે, બધું જ મળશે. પણ ધર્મનો હેતુ આ નથી. ધર્મનો હેતુ, મૂળ હેતુ એ જન્મ જન્મ મરણની સમાપ્તિ છે. તમે યાદ હોય તો અધિષ્ઠાનની અંદર છેલ્લી ગાથા આવે, ખબર છે? એક ગાથા છેલ્લી, જય ઈચ્છ પરમપય, બધા નાખે છે, ઘણા મોટા રગણા. અહવા કીર્તિમ સુવિત્રમ ભુવને હાતે લુક્કુદ્ધરને જીનવયને આયરમ. જો તમે પરમ પદને ઈચ્છતા હો, જો તમારી કામના હોય કે હું મોક્ષે જાઉં, અથવા અહવા કીર્તિમ સુવિત્રમ ભુવને, આ ત્રણ લોકની અંદર તમારી કીર્તિ પ્રસરે એવો પણ ભાવ, લોકોત્તર અને લૌકિક બંનેની વાત કરી, તો તમે એક કામ કરજો, જીણ ભયને આયરમ. ભગવાનના વચન પ્રત્યેનો આદર એ નિત્ય વૃદ્ધિ પામે.